હેલો પાટણ, આ છે આપણા મહેશ કાકા. લગભગ આજથી 1-2 વર્ષ પહેલાં જેમને કોલેજ કરી હશે ને એ તો બધા અમને ઓળખતા જ હશે. મહેશ કાકા જે બટાકા ભૂંગળા માટે કોલેજમાં પહેલાં બહુ જ પ્રખ્યાત હતા, પરંતુ પુલ આવવાના કારણે તેમનો ધંધો પડી ભાગ્યો છે. તો આજે આપણે મહેશ કાકાને ત્યાં પહોંચ્યા. મહેશ કાકાનું કહેવું એવું છે કે પહેલાં જે રોજનો એમનો 1000 રૂપિયાનો ધંધો થતો હતો, હવે ફક્ત એ જે માલ બનાવે છે ને એના પણ પૈસા નથી નીકળતા. કે માણસના પૈસાની આવકમાં બદલાવ થઈ શકે, પણ માણસ ક્યારે કોઈને ખવડાવવામાં પોતાનો ટેસ્ટ નથી બદલતો. જે મહેશ કાકાના જૂના ગ્રાહકો છે અને આ વિડીયો જોવે છે તો એકવાર જરૂર એમને મળવા જજો. મહેશ કાકા રાજકોટથી ભૂંગળા મંગાવે છે. આપણે કહીએ છીએ ને ઘણીવાર ભૂંગળા બટાકા ખાઈએ છીએ તો મોઢામાં ચોંટી જાય છે, પણ આમના ભૂંગળા એકદમ સ્પેશિયલ છે. અને બટાકા તો એટલા મસ્ત બનાવે છે ને, એની સાથે સાથે ચટણી અને ડુંગળી પણ આપે છે. અને નવા લોકોને હું એટલું જ કહીશ કે તમે બધા અવશ્ય એકવાર મહેશ કાકાના ભૂંગળા બટાકા ટ્રાય કરજો. સાચે જ કહું છું, એમના ભૂંગળા બટાકાનો ટેસ્ટ કંઈક અલગ જ છે. જૂના સર્કિટ હાઉસની બહાર પુલની નીચે મહેશ કાકાના ભૂંગળા બટાકાને ભેળ આપે છે. હા, અને જેને આપણા આઈડીને જે ફોલો નથી કર્યું ને એ અવશ્ય કરી લેજો.